થોડો સમય આપજો મને આ બધું યાદ કરવા માટે. મેં ક્યારેય તમારો હાથ છોડ્યો નથી અને છોડીશ પણ નહીં. અને રહી વાત સમયની, તો સમય સમય જ છે. બસ હવે ભગવાન જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણને એકમેકના રાખે. રહીશું, જરૂર રહીશું. તો પછી આજે દિવાળી છે તો દિવાળી મનાવીએ. દિવાળી? હા, રૂપ અને અયાનની પણ આ ઘરમાં પહેલી દિવાળી છે, તો આપણે સાથે મળીને મનાવીએ. ચાલો. ચાલ. એક મિનિટ. શું થયું? મારે કામ છે. કુંદન, હવે કેવું લાગે છે તમને? સરગમ, પહેલા કરતા તો ઘણું સારું છે. પહેલા તો આ હાથ ઊંચો પણ નહોતો થતો. તમે ચિંતા ના કરો, થોડો સમય આપો, હાથ પહેલાની જેમ જ કામ કરતો થઈ જશે. સરગમ, પરીને કેમ છે? એની તબિયત પણ સારી નહોતી ને? ઇન્દુ આંટી જે દવા આપી હતી ને એ બહુ અગ્રેસિવ નહોતી, નહીં તો બહુ ઝઘડો થઈ જતો. હજી એને થોડી તકલીફ છે પણ ઠીક થઈ જશે. સરગમ, જ્યારે સારું થવાના દિવસો આવે ને ત્યારે ધીરે ધીરે બધું જ સારું થતું જાય છે. સરગમ, હા મોટી બા. સરગમ, રૂપ અને અયાનની આ ઘરમાં પહેલી દિવાળી છે ને? હા. તો ઘરમાં વહુની જો પહેલી દિવાળી હોય તો આપણે શું કરીએ છીએ? મોટી બા, આપણા ઘરમાં વહુઓની પહેલી દિવાળી હોય ને ત્યારે તમે વહુઓને બહુ જ બધી ગિફ્ટ આપો છો. પહેલી દિવાળી નામ સાંભળતા જ મને મારા સાસુ યાદ આવી ગયા. એમણે મને પહેલી દિવાળીએ આ પાટલા આપ્યા હતા. મોટી બા, તમે મને પહેલી દિવાળીમાં આ આપ્યું હતું, યાદ છે ને? સરસ છે, થેન્ક યુ. તો હું એમ કહેતી હતી કે જો આ દિવાળીએ આપણે રૂપને સોનાના પાટલા આપીએ તો? હા, તમે લઈ આવું, આપી દઈશ. ઠીક છે. રૂપ, આજે દિવાળી છે, આપણા લગ્ન પછીની પહેલી દિવાળી. હા. હું કશું જ નથી કરી શક્યો ને, એક પતિ તરીકેની કોઈ ફરજ નથી નિભાવી શક્યો ને. અયાન, તમે મારી સાથે છો એ જ મારા માટે બહુ છે. અને રહી વાત એક પતિની ફરજની, તો તમે મારા માટે શું નથી કર્યું જે એક પતિ પોતાની પત્ની માટે ના કરે? રૂપ, તારી આ ઘરમાં પહેલી દિવાળી છે ને, અને મોટી બા અને આ ઘરનો નિયમ છે કે ઘરની વહુઓને દિવાળીમાં ગિફ્ટ આપે છે. આ રીતે નથી જોઈતી મારે કોઈ ગિફ્ટ. રૂપ, જ્યારે કોઈ પ્રેમથી ગિફ્ટ આપતું હોય ને તો પૂરા ભાવથી એનો સ્વીકાર કરવો જોઈએ. પ્રેમથી આપો તો ને, પ્રેમથી આપો તો હું ભાવથી સ્વીકારી પણ લઉં. માટે જ મારે નથી જોઈતી આ ગિફ્ટ. તમે આને લઈને જતા રહો અહીંયાથી. ચોક્કસ આમાં પ્રેમ નહીં પણ કોઈ ષડયંત્ર હશે. આ મોટી બાએ મોકલાવી છે, આમાં શું ષડયંત્ર હોઈ શકે? તું તારો દ્રષ્ટિકોણ બદલીને જો. દર વખતે તું વિચારે એવું જ ના હોય. તો કેવું હોય? આ ઘરમાં દરેક માણસ માત્ર બોલીને પ્રેમ નથી જતાવતો, પણ એની આંખોમાં, એના હૃદયમાં, એના સમગ્ર અસ્તિત્વમાં પ્રેમ દેખાય છે. નથી જોવો મારે તમારો પ્રેમ. તમે આ ગિફ્ટ લો અને જતા રહો અહીંયાથી. પણ રૂપ, કોઈની પાસેથી એનું બધું છીનવી લેવાનું અને પછી આ બધું નાટક. રૂપ, તું બંધ કરો તમારું આ નાટક.